નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં એક પ્રોવિઝન સ્ટોરમાં ઘૂસીને મોબાઈલની લૂંટ ચલાવવાનો કિસ્સો સામે આવ્યો છે। ગોકુલનગર વિસ્તારમાં ધ્રુવી પ્રોવિઝન સ્ટોર આવેલો છે, જે પ્રોવિઝન સ્ટોર એક મહિલા ચલાવે છે। મહિલાના સ્ટોર પર અચાનક જ એક ઇસમ આવી ચડ્યો હતો, જેણે ઠંડા પીણાની માંગ કરી હતી। ત્યારબાદ તેણે પૈસા ન આપ્યા હતા। જો કે મહિલાએ તેને પૂછતા તેણે જણાવ્યું હતું કે તેની સાથે જે મિત્ર આવી રહ્યો છે તે આવીને પૈસા આપશે, જેથી કરીને મહિલાએ તે ઈસમને ત્યાં ઊભો રહેવા દીધો હતો। ત્યારબાદ મહિલાને ત્યાં એક બાળક રડતા તે બાળકને લઈને દુકાનની બહાર નીકળી આવ્યા, જેનો ફાયદો ઉઠાવીને ત્યાં ઉપસ્થિત ઈસમે મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી। દુકાનમાં અંદર મૂકેલ મોબાઈલ ફોનની લૂંટ ચલાવીને ભાગી રહેલા ઈસમને મહિલાએ રોકવાનો પ્રયાસ કરતા તેણે મહિલાને ધક્કો માર્યો હતો ને ત્યાંથી તે ભાગી છૂટ્યો હતો। જોકે આ મામલે ગોત્રી પોલીસને મહિલા દ્વારા સંપર્ક કરવામાં આવતા ગોત્રી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી તેવા આક્ષેપો મહિલા દ્વારા કરવામાં આવી રહ્યા છે, અને જેથી કરીને મહિલાએ આ અંગે સ્પાર્ક ટુડે ન્યૂઝનો સંપર્ક સાધીને કાર્યવાહી જલ્દીમાં જલ્દી કરવામાં આવે તેવી માંગ કરી હતી। एक्चुअली सोडा ने ग्लास लेवा माटे आव्या हता। अहींया मारा त्यां 5 थम्सअप लीधी एमणे अने सोडा लीधी अने ग्लास 20 नंग लीधा ए लोकाए अने अहींया ऊभा रह्या हता ए लोका अने पछी के मारो भाईबंध आवे ने એટલે હું ગૂગલ પે કરું છું એમ કરીને ભાઈ ઊભો રહ્યો તો અહીંયા આગળ એક્ટિવા લઈને આવ્યો તો અને મારા છોકરાએ રડતો તો ને છી કરીને એટલે મેં અહીં ઊભી રહીને એને વોશ કરાવતી હતી। એટલામાં તો એને મને અંદર દુકાનમાં આવીને મારો મોબાઈલ લઈને મને ધક્કો મને મારા છોકરાને ધક્કો મારીને અને મોબાઈલ લઈને જતો રહ્યો છે। મેં એફઆઈઆર પણ તરત જ કરી છે ગોત્રી પોલીસ ચોકીમાં। હરેશભાઈ નામ છે પેલા સરનું, અને એમને ફૂટેજમાં જોયું બી, અંબિકા 4 રસ્તા ફૂટેજમાં આવી પણ ગયો છે એ વ્યક્તિ। આગળ ઈંડાની ટ્રે પણ મૂકેલી છે એક્ટિવામાં, હા, અને બધું એ મૂકેલું છે। છતાં બી એમને મને ફૂટેજ બી મોકલી સરે, તો એ છતાં હજુ મને ન્યાય મળ્યો નથી। આ 4 તારીખની ઘટના છે, બપોરે 2 વાગ્યાની, તો છતાં હજુ સરે મને ન્યાય નથી અપાયો। તો એ વ્યક્તિને પકડો સર, અને મને ન્યાય જોઈએ છે, અને મને નહીં મળે ન્યાય તો હું આગળ જે બી આગળ એનું પગલા લેવાના છે ને તો હું લઈશ। જો પોલીસ કોઈ કામ કરતું નથી, આજે કામ કરતું હોય ને તો આ ફૂટેજ પ્રમાણે એ લોકો એમને પકડીને અને મને ન્યાય અપાવે। વ્યક્તિ તમને દેખાય છે કેમેરામાં, એક્ટિવા દેખાય છે, વ્યક્તિ છે, છતાં બી મને ન્યાય કેમ નથી મળતો? તમે પકડો, તમારે પકડવાનું કામ છે સર, એ ફૂટેજમાં આવી ગયું છે, છતાં બી તમે એને પકડતા કેમ નથી? અને મને મારું વસ્તુ અપાવો તમે। આજે તો ચલો એ મોબાઈલ લઈ ગયો છે, મોબાઈલની કઈ એટલી કિંમત નથી સર, પણ કાલ ઉઠીને એને મને ચપ્પુ કહે, મારા છોકરાને ચપ્પુ કહે, મારા છોકરાને વાગ્યું હોત તો શું કરત પોલીસ? શું કરત? આજે મોબાઈલ નું નથી કરતા તો મને મારા છોકરાને વાગ્યું હોત કે મારા છોકરાને કઈક ચપ્પુ બપ્પુ ઘોચીને જતો રહ્યો હોત તો પોલીસ શું કરત? હું માંગ એટલી જ કરું છું કે એ વ્યક્તિને પકડીને મારી વસ્તુ અપાવો। અમે ગરીબ લોકો છે, અહીંયા મજૂરી જ કામ કરીને અહીંયા સવારથી બેસીએ છે। આજે મારા દુકાનની અંદર આવીને ધોરા દિવસે બપોરે 2 વાગે આ કામ કરી જાય છે એ વ્યક્તિ, તો અને કેમેરામાં આવ્યું છે છતાં બી એ પકડવા નથી માંગતા, તો શું એનું મારે સમજવું? હું આગળ કાર્યવાહી કરીશ। મારું નામ દક્ષા પટેલ છે, મારી દુકાનનું નામ ધ્રુવી પ્રોવિઝન સ્ટોર છે। આ અંબિકા 4 રસ્તાથી આગળ ગોકુલનગર ગરબા ગ્રાઉન્ડની સામે।